આજે આપણે પ્રાણીઓ અને વનસ્પતિના શરીરની અંદર ચાલતી એક ગજબની સિસ્ટમ વિશે વાત કરવાના છીએ. એ છે એમનું ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ. હા, એક એવી સિસ્ટમ જે ખરેખર જીવનને શક્ય બનાવે છે. આને સમજવા માટે ચાલો એક મજાની કલ્પના કરીએ. માની લો કે આપણું શરીર એક મોટું શહેર છે, એકદમ ધમધમતું શહેર. અને આ શહેરના નાગરિકો કોણ? અબજોની સંખ્યામાં રહેલા આપણા કોષો. તો હવે સવાલ એ છે કે આટલા મોટા શહેરને જીવંત રાખવા માટે એનું ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કેવું હશે? વેલ, એ કંઈક આવું દેખાશે. જાણે રસ્તાઓ અને સુપરહાઇવેનું એક જટિલ નેટવર્ક જે શરીરના ખૂણે-ખૂણામાં ફેલાયેલું હોય. આ જ છે આપણું પરિવહન તંત્ર. એનું કામ બહુ સિમ્પલ છે. શહેરના દરેક નાગરિક એટલે કે દરેક કોષ સુધી જરૂરી સામાન પહોંચાડવો અને ત્યાંથી કચરો ભેગો કરીને બહાર કાઢવો. તો ચાલો સૌથી પહેલા શરીરની આ સુપર હાઇવે સિસ્ટમને સમજીએ. વિચારો, કોઈ પણ મોટા શહેર માટે સૌથી મોટી ચેલેન્જ શું હોય? બસ એ જ કે દરેક ઘર સુધી જરૂરી વસ્તુઓ જેમ કે ખોરાક, પાણી, એનર્જી પહોંચાડવી. બસ આપણા શરીર માટે પણ આ જ સૌથી મોટો પડકાર છે. અને આ હાઇવે પર જે ટ્રાફિક સતત દોડી રહ્યો છે એ બીજું કંઈ નહીં પણ આપણું રુધિર છે. પણ એને ખાલી એક લાલ પ્રવાહી ના સમજતા. એ તો જાણે અલગ-અલગ કામ માટે બનેલા સ્પેશિયલ વાહનોનો કાફલો છે. ચાલો મળીએ શહેરની સૌથી ઇમ્પોર્ટન્ટ ડિલિવરી સર્વિસને. આ છે રક્તકણો. એને ઓક્સિજનની ડિલિવરી કરતી લાલ રંગની ટ્રક સમજી શકાય છે. આ ટ્રકમાં એક ખાસ કાર્ગો ભરેલો હોય છે જેનું નામ છે હિમોગ્લોબિન. આ જ હિમોગ્લોબિન ફેફસામાંથી ઓક્સિજન ઉપાડે છે અને સીધો શરીરના દરેક કોષ સુધી પહોંચાડે છે. અને હા, એક મજાની વાત, આપણા લોહીનો જે લાલ રંગ છે ને એ આ હિમોગ્લોબિનને કારણે જ છે. હવે જ્યાં શહેર હોય ત્યાં સુરક્ષા તો જોઈએ જ, બરાબર ને? તો આ છે આપણા શહેરના બહાદુર સૈનિકો, શ્વેતકણો. જેવી કોઈ બહારથી ઘૂસણખોરી થાય, મતલબ કે કોઈ જંતુઓ શરીરમાં પ્રવેશે, એટલે તરત જ આ સૈનિકો એક્ટિવ થઈ જાય છે અને દુશ્મનો સામે લડીને શહેરને એટલે કે આપણા શરીરને સુરક્ષિત રાખે છે. ઓકે, તો આ સુપર હાઇવે સિસ્ટમમાં મુખ્યત્વે બે પ્રકારના રસ્તા છે. એક છે ધમનીઓ. એને એકદમ મજબૂત, જાડી દિવાલોવાળા એક્સપ્રેસવે સમજી શકાય. એનું કામ છે હૃદયમાંથી ઓક્સિજનવાળું શુદ્ધ લોહી લઈને આખા શરીરમાં પહોંચાડવાનું. અને બીજા છે શિરાઓ. આ એવા રસ્તા છે જે આખા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડવાળું એટલે કે વપરાયેલું લોહી પાછું હૃદય તરફ લાવે છે. એમની દિવાલો ધમનીઓ કરતાં પાતળી હોય છે. પણ સાચો ખેલ તો આ એક્સપ્રેસવે પર નહીં પણ નાની નાની શેરીઓમાં થાય છે. આ મોટી ધમનીઓ આગળ જઈને એકદમ વાળ જેવી પાતળી નળીઓમાં વહેંચાઈ જાય છે. એને કહેવાય છે રુધિર કેશિકાઓ. આ જ એ જગ્યા છે જ્યાં ઓક્સિજન અને પોષક તત્વોની અસલી ડિલિવરી થાય છે અને કોષોમાંથી કચરો ઉપાડવામાં આવે છે. પછી આ બધી નાની નાની ગલીઓ ભેગી થઈને મોટી શિરાઓ બનાવે છે જે લોહીને પાછું લઈ જાય છે. પણ સવાલ એ છે કે આટલા મોટા નેટવર્કમાં ટ્રાફિકને સતત દોડતો રાખવા માટે પાવર ક્યાંથી આવે? વેલ, એ આવે છે આપણા શહેરના સેન્ટ્રલ પાવર હાઉસમાંથી. આપણું હૃદય આ એક એવો જબરદસ્ત પંપ છે જે 1 સેકન્ડ માટે પણ આરામ નથી કરતો. એ સતત ધબકીને આખા શરીરમાં લોહીનો પ્રવાહ ચાલુ રાખે છે. અને એના જે 4 ખાના છે ને એ વાતનું ધ્યાન રાખે છે કે ઓક્સિજનવાળું શુદ્ધ લોહી અને કાર્બન ડાયોક્સાઇડવાળું અશુદ્ધ લોહી ક્યારેય એકબીજામાં ભળી ન જાય. અને મજાની વાત એ છે કે આ શહેરની ધડકણનો અનુભવ આપણે પોતે કરી શકીએ છીએ. કેવી રીતે? બસ જમણા હાથની પહેલી 2 આંગળીઓને ડાબા હાથના કાંડા પર અંગૂઠાની બરાબર નીચે મૂકીને જુઓ. ત્યાં જે ધકધક અનુભવાશે એ જ છે નાડી ધબકાર. ધમનીઓમાં જ્યારે લોહી ધસમસતું વહે છે ને ત્યારે આ ધબકારો પેદા થાય છે. તો સામાન્ય રીતે આ ધબકારાની સ્પીડ કેટલી હોય? જુઓ, જ્યારે શરીર એકદમ આરામમાં હોય ત્યારે એક હેલ્ધી વ્યક્તિ માટે આ આંકડો લગભગ 1 મિનિટમાં 72થી 80 ધબકારાની આસપાસ હોય છે. આ સીધું આપણા હૃદયના ધબકવાનો રેટ બતાવે છે. ઓકે, તો શહેરમાં સપ્લાયની વાત તો થઈ ગઈ, પણ દરેક શહેરમાં કચરો પણ તો ભેગો થાય જ છે. તો આપણા શરીરના કોષો જે કચરો પેદા કરે છે એનું શું થતું હશે? ચાલો હવે શહેરની ક્લિનિંગ સિસ્ટમ એટલે કે સફાઈ વ્યવસ્થા પર એક નજર કરીએ. તો આ છે આપણા શરીરનો સુપર એડવાન્સ્ડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ, માનવ ઉત્સર્જન તંત્ર. આ સિસ્ટમના મુખ્ય ખેલાડીઓ છે મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. અને આની કામ કરવાની રીત છે ને એકદમ જોરદાર છે. લોહી સતત મૂત્રપિંડ એટલે કે કિડની નામના ફિલ્ટરમાંથી પસાર થાય છે.
ત્યાં શું થાય છે? જે પણ કામની વસ્તુઓ હોય એ પાછી લોહીમાં શોષાઈ જાય છે અને જે યુરિયા જેવો કચરો હોય એ પાણી સાથે ભળીને મૂત્ર એટલે કે યુરિન બની જાય છે. પછી આ યુરિન મૂત્રવાહિનીથી મૂત્રાશયમાં ભેગું થાય છે અને છેલ્લે મૂત્રમાર્ગ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. એકદમ પરફેક્ટ સિસ્ટમ. તો આ જે કચરો બહાર નીકળે છે એમાં હોય છે શું? જો આપણે યુરિનનું કમ્પોઝિશન જોઈએ તો ખબર પડે કે એમાં લગભગ 95% તો ખાલી પાણી જ હોય છે. બાકીના જે 5% બચ્યા એમાં 2% યુરિયા અને બીજા 2% બીજા વેસ્ટ પ્રોડક્ટ્સ હોય છે. બસ આ રીતે આપણું શરીર પોતાની જાતને ચોખ્ખું રાખે છે 24 કલાક. સારું, અત્યાર સુધી તો આપણે પ્રાણીઓના શરીરરૂપી શહેરની વાત કરી. પણ હવે ચાલો એક સાવ જ અલગ પ્રકારના શહેરની મુલાકાત લઈએ અને એ શહેર છે વનસ્પતિ. એમની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે ને એ પ્રાણીઓ કરતાં બહુ જ જુદી અને સાચું કહું ને તો વધારે અજાયબી ભરી છે. અને અહીંયા જ એક મોટો સવાલ ઊભો થાય છે. જો પ્રાણીઓના શરીરમાં તો હૃદય જેવો જોરદાર પંપ છે જે લોહીને ધક્કો મારે છે, પણ વનસ્પતિ પાસે એમની પાસે તો આવો કોઈ પંપ જ નથી. તો પછી કોઈ પણ પંપ વગર એક ઊંચું ઝાડ જમીનમાંથી પાણી ખેંચીને છેક ઉપરના પાંદડા સુધી કેવી રીતે પહોંચાડે છે? ક્યારે વિચાર્યું છે? આનો જવાબ એની ગજબની પ્લમ્બિંગ સિસ્ટમમાં જ છુપાયેલો છે. સૌથી પહેલાં તો મૂળ જમીનમાંથી પાણી અને જરૂરી મિનરલ્સ ચૂસી લે છે. પછી જલવાહક પેશી નામની પાઇપનું એક નેટવર્ક હોય છે જે આ પાણીને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ ઉપરની દિશામાં લઈ જાય છે. અને સાથે સાથે અન્નવાહક પેશી નામનું બીજું પાઇપ નેટવર્ક હોય છે જે પાંદડામાં બનેલા ખોરાકને છોડના બાકીના ભાગોમાં પહોંચાડે છે. જરા કલ્પના તો કરો, આ એક એવી સળંગ પાઇપલાઇન છે જે જમીનની ઊંડાઈમાં રહેલા મૂળથી શરૂ થાય છે અને છેક સૂરજ સામે ચમકતા સૌથી ઊંચા પાંદડા સુધી પહોંચે છે. કમાલ છે ને? પણ હજી એ સવાલ તો ઊભો જ છે. આ પાણી ઉપર ચડે છે કેવી રીતે? આનું સિક્રેટ છે એક અદૃશ્ય એન્જિન, અને આ એન્જિન ચાલે છે સૂરજની ગરમીથી. આ પ્રક્રિયાને કહેવાય છે બાષ્પોત્સર્જન. થાય છે એવું કે જ્યારે પાંદડામાંથી પાણી વરાળ બનીને ઉડી જાય છે ત્યારે એક ચૂસણ જેવું બળ એટલે કે એક સક્શન ફોર્સ પેદા કરે છે. અને આ ખેંચાણ એટલું મજબૂત હોય છે કે નીચે મૂળમાંથી પાણીને ઉપર તરફ ખેંચે છે. બિલકુલ એ જ રીતે જે રીતે આપણે સ્ટ્રોથી કોઈ ઠંડુ પીણું પીએ છીએ. તો જ્યારે આપણે પ્રાણીઓ અને વનસ્પતિ આ બંને સિસ્ટમને સાથે જોઈએ ત્યારે ખરેખર આપણે શું જોઈ રહ્યા છીએ? આપણે જોઈ રહ્યા છીએ એક અદૃશ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અજાયબી. એક એવી સિસ્ટમ જે ચૂપચાપ સતત કામ કરીને જીવનને ધબકતું રાખે છે. બસ એક પણ માટે વિચારો, શરીરની અંદર દોડતા લોહીના હાઈવે, ક્યારેય ન અટકતો હૃદયનો પંપ, કિડનીના સુપર ફિલ્ટર્સ અને વનસ્પતિનું એ અદૃશ્ય એન્જિન, આ બધું જ અત્યારે આ જ ક્ષણે આપણી અંદર અને આપણી આસપાસ એકદમ પરફેક્ટ રીતે કામ કરી રહ્યું છે. આ જે અદૃશ્ય નેટવર્ક છે જે દરરોજ દર સેકન્ડે એક પણ ભૂલ વગર શાંતિથી પોતાનું કામ કરતું રહે છે, એ આપણને જીવનની અંદર છુપાયેલી જટિલતા અને એની અદ્ભુત સુંદરતા વિશે શું શીખવે છે? આ વિચારવા જેવો સવાલ છે, ખરું ને?